નમસ્તે દર્શક મિત્રો, સવારમાં આપનું સ્વાગત છે. સવારમાં આપણે ચિંતન વિશે કેટલાક મુદ્દાઓ લેતા હોય છે કાળ ચક્રમાં. કારણ કે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે કાળ ચક્રમાં ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા છે, ભૂલાઈ ગયા છે, ભૂતકાળ થઈ ગયા છે, ઇતિહાસનું એક પાનું બની ગયા છે. તો એ આપણે સવારમાં યાદ એટલા માટે કરીએ છીએ કે આપણે નેતાઓએ જે વચનો આપ્યા હતા કે અમે ગુજરાત માટે આ કરીશું, ગુજરાત માટે ના જે વચનોની લહાણી જે કરવામાં આવી હતી એ આપણે નેતાઓને યાદ તો અપાવવું જ પડે ને. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આદિવાસીઓ માટે ઘણું બધું થયું છે, ઘણી બધી યોજનાઓ પણ બની છે. હમણાં જે આપણે જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ જે થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના જે અત્યારના નાયબ કૃષિ પ્રધાન, એનું પણ નામ આવ્યું છે, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન છે, અને એમના બે પુત્રોની તો ધરપકડ થઈ ચૂકી છે. કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ થયું છે. ગરીબોના નામે જે પૈસાની લૂંટ ચલાવી છે આદિવાસી વિસ્તારમાં, એની આખી બાબતો બહાર આવી હતી અને સરકારે પગલાં પણ લીધા. સારી બાબત છે, પગલાં લીધા. આવા પગલાઓ લેવા જ જોઈએ ગમે તે હોય. અને એ બધાની વચ્ચે આપણે આજે સવારે એટલા માટે યાદ કરીએ છીએ કે ગરીબોના પૈસા ખાનારાઓને સામે પગલાં લેવામાં આવે છે, પણ ગરીબોના નામે, આદિવાસી ગરીબોના નામે જે વચનોની લહાણી કરવામાં આવી હતી, એ વચનોની લહાણીનું થયું શું કેવા વચનો આપવામાં આવ્યા હતા આપણા જ નેતાઓએ, આપણે જેને ચૂંટીને મોકલેલા છે એ નેતાઓએ જે વચનો આપ્યા હતા એ આજે યાદ કરવા છે. 18 વર્ષ પહેલા આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોદી સાહેબે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓની જે વસ્તી છે એમને વચન આપ્યું હતું કે દરેક આદિવાસીના જેની પાસે ઘર નથી એ તમામને અમે ઘર બનાવી આપીશું. આવું વચન મોદી સાહેબે આપેલું હતું. 18 વર્ષ થયા, મકાન બન્યા છે ખરા? કેટલા આદિવાસીઓ ઝૂંપડાઓમાં વસે છે? હમણાં જ આપણે એક કાર્યક્રમ કર્યો હતો કે જે કેવડિયા કોલોની છે એની બરાબર બાજુમાં જ ઝૂંપડાઓમાં રહેતા આદિવાસીઓને ઝૂંપડામાં રહેવું પડે છે. કામ ચલાવ ઝૂંપડું બનાવીને એની અંદર રહેવું પડે છે. તો આજે આદિવાસીઓની હાલત એવી છે કે મોદી સાહેબે ભલે વચન આપ્યું હોય, પરંતુ ગરીબ આદિવાસીઓને ઘર તો ન આપી શક્યા. ધનિક ગુજરાતમાં હવે ગરીબ આદિવાસી ઘર વગરના અત્યારે ટળવળી રહ્યા છે. ધનિક ગુજરાતમાં ગરીબ આદિવાસીઓ વસે છે. 1 જૂન 2007ના રોજ મોદી સાહેબે વચન આપ્યું હતું. આપણે જોઈએ એ વચન, આ જોઈ રહ્યા છીએ આપણે એ વચન કે જે એમણે વચન આપ્યું હતું. આ ફૂલ સ્ક્રીન જોઈએ કે જેથી કરીને આપણે તો આ જે વચનની લહાણી કરવામાં આવી હતી એ આપણે જોઈ શકીએ છીએ કે 2007માં આ વચન આપ્યું હતું કે કેન્દ્રની હાલની સરકાર એટલે કે મનમોહનસિંહ સરકાર આદિવાસી ક્ષેત્રોમાં સર્વપ્રથમ જનભાગીદારીને ગોબર બેંક જે શરૂ કરી એ સમયે જે કાર્યક્રમ હતો એમાં કહ્યું કે કેન્દ્ર સરકારની હાલની મનમોહનસિંહની સરકાર ગરીબ વિરોધી સરકાર છે અને આદિવાસીઓ માટે કંઈ કરતી નથી. હવે આ બધી વાતો કરી હતી. આ આપણે જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારમાં 1500 કરોડનું વનબંધુ યોજના એમણે પેકેજ જે જાહેર કર્યું તેનો ઉલ્લેખ કરીને એનું કહ્યું હતું કે આદિવાસીઓને આર્થિક રીતે ઓશિયાળી જિંદગીમાંથી મુક્તિ અપાવીશું. આવું વચન આપ્યું હતું. અને આની પહેલાની એટલે કે એ જે 2007માં જે જાહેરાત કરી હતી મોદી સાહેબે, એની પહેલા 11,000 કરોડ રૂપિયા આદિવાસીઓ માટે વપરાઈ ગયા હતા. અને હું હવે પછી 5 જ વર્ષમાં 15,000 કરોડ રૂપિયા એટલે કે દર વર્ષે 5,000 કરોડ રૂપિયા વાપરવાનો છું. તો એ તમે વચન આપ્યું હતું, શું થયું? દરેકને મકાન આપવાનું યાદ છે કે ભૂલી ગયા છો? મોદી સાહેબને યાદ અપાવવું પડે ભૂલી ગયા હોય તો, કારણ કે તમે જ વચન આપ્યું હતું. એ વચન નિભાવવું તો પડે જ તમારે, એમાં તો કોઈ છૂટકો નથી. કારણ કે વચન આપ્યું હતું તમે. આદિવાસીઓ માટે કેટલી બધી યોજનાઓ બનાવી હતી. આદિવાસીઓ માટેની આ જે એના ભગવાન કહેવાય છે આદિદેવ, તો એને પણ પૂજા કરતા હતા. આદિવાસીઓના સંમેલનો થતા હતા. આ બધું જ મોદી સાહેબ કરતા હતા.
અને આદિવાસીઓના નામે રાજકારણ રમતા હતા એ તો અલગ, એ વાત તો અલગ છે. આદિવાસી લોકો વચ્ચે બેઠકો થતી હતી, બધું જ થતું હતું. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં જે ખરેખર જે યોજનાઓ થવી જોઈએ યોજનાઓ નથી થતી. શિક્ષકો પૂરતા બધા જ આદિવાસી ધારાસભ્યો આપણે જોઈ રહ્યા છે. આ મોદી સાહેબની હાજરીમાં આદિવાસી ધારાસભ્યો, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ધારાસભ્યો કે જે આ માટે આદિવાસીઓને જે ઘરનું ઘર મળવું જોઈએ તમામ આદિવાસીઓને, એ અપાવી શક્યા નથી. બીજી બાજુ આ જ અમિત શાહ ત્યાં નાટક કરે છે, આદિવાસીઓના ગરીબોના ઘરમાં જઈને રાંધેલું ભોજન લે છે નવી નક્કોર થાળીઓમાં. ગરીબ આદિવાસી પાસે નવી નક્કોર થાળી આવી ક્યાંથી? અને ત્યાં એસી મૂકી દેવામાં આવ્યું હતું, રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, કુલર મૂકી દેવામાં આવ્યા હતા. અને ત્યાં જઈને એને ભોજન લીધું હતું, રાજકીય નાટક કર્યું હતું, સ્ટન્ટ કર્યું હતું. આ જોઈ શકીએ છીએ આજે એ વખતે જે આદિવાસીના ઘરમાં જઈને ભોજન લીધું હતું અમિત શાહે. તો આ વિસ્તાર જે છે એ ખરેખર ગંભીર વિસ્તાર છે. આપણે જોઈ શકીએ છીએ કે નસવાડી તાલુકાના 60 ગ્રામ પંચાયતમાં કેટલાક ગામડાઓમાં આવાસોનો અભાવ છે, ઘર જ નથી. બોલો, 60 ગ્રામ પંચાયતો એવી છે નસવાડી એક જ તાલુકામાં કે જ્યાં એમને અભાવ છે. તો આ તમે વચન આપ્યું તો એનું શું થયું? એ સવાલ મોટો તમારી સામે આજે એ ઉભો થયો છે. ઉધનામાં, સુરતના ઉધનામાં રેલવે ટ્રેક પાસે રહેતા 9000 પરિવારોના ઝૂંપડાઓ તોડી નાખ્યા હતા. તો આ તો તમે જેમની ઝૂંપડું છે ઝૂંપડું પણ ખાલી કરાવો છો તમે. તો શા માટે આ બધું? સવાલ તો એ જ આવીને ઉભો રહે છે ને. અને એટલા માટે આજે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે બનાસકાંઠાના દિયોદર આદિવાસીઓના મકાનની સહાયથી વંચિત છે. આવા જે આપણે જોઈએ છીએ 2022ના આ જે એક્સ ઉપર મૂકેલી બાબતો આપણે જોઈ શકીએ છીએ. કેટલા આદિવાસીની વસ્તી છે એના આંકડાઓ છે. આદિવાસીઓને કેટલી વસ્તી છે એ આપણે જોઈ શકીએ છીએ. 36,000 કરોડ મહિલાઓથી લઈને કરોડથી વધુના સાધન સહાયની પ્રાપ્તિ આપી છે તબક્કામાં. એમાં ગરીબ કલ્યાણ મેળામાં એ આદિવાસીઓ પણ આવી જાય છે અને મોટાભાગની સહાય તો ત્યાં જ આપવામાં આવે છે. તો આ જે બધી છે બાબતો સરકાર માટે આદિવાસી પટ્ટી આપણે જોઈ શકીએ છીએ. આદિવાસી જે વિસ્તારના જે જિલ્લાઓ, તાલુકાઓ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ પહાડી વિસ્તારોમાં છે. અને દક્ષિણ ગુજરાતમાં તો સૌથી વધારે આદિવાસીઓ છે, જ્યાંથી આપણા પાણી પ્રધાન આવે છે, પાટીલ ચૂંટાઈને આવે છે, વલસાડથી આવે છે, નવસારીથી આવે છે સંસદ સભ્યો. પરંતુ એના માટે શું થાય છે એ સવાલ એ છે. આજે સહાય સરકાર જે આપે છે મકાન માટેથી લઈને અલગ અલગ પ્રકારની જે મફત તબીબી સહાય, મકાન માટેની સહાય, વ્યક્તિગત ધોરણે મકાન માટેની સહાય જે આપવાની હતી એ આપણે જોઈ શકીએ છીએ કે જોગવાઈ કરી હતી 68 કરોડ રૂપિયા, ખર્ચ કર્યો માત્ર 17 કરોડ રૂપિયા અને ખર્ચની ટકાવારી માત્ર 25% જ ખર્ચ થાય છે. બોલો. હવે બીજી એક બાજુ મોદી સાહેબ એવું કહે છે 5,000 કરોડ રૂપિયા દર વર્ષે ખર્ચવાનું છું. તો ક્યાં આમાં 5,000 કરોડ ક્યાં કઈ જગ્યાએ દેખાય છે? મને તો દેખાતા નથી ક્યાંય. તો આવા ગપ્પાઓ મારે છે આપણા નેતાઓ, વચનો આપે છે, વચનોની લહાણી કરે છે. જ્યારે ચૂંટણીઓ આવે છે, ચૂંટણી ના હોય ત્યારે પણ વચનોની લહાણી કરે જ છે. તો આ જે આપણે બધી જે બાબતો છે એ ખરેખર આ વખતે હોશિયાળા ન બને એટલા માટેની જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ શું આ આદિવાસી વિસ્તારોની જે વસ્તી છે આપણે જોઈ શકીએ છીએ કે એની વસ્તી ક્યાંથી ક્યાં કઈ રીતની વસ્તી છે આદિવાસી વિસ્તારોમાં. ગુજરાતમાં કેટલી આદિવાસી વસ્તી જે છે એ આપણે જોઈ શકીએ છીએ. કચ્છ, ગુજરાત, બનાસકાંઠા આ બધા જ આંકડાઓ જોઈ રહ્યા છે કે આટલી વસ્તી છે આદિવાસીને. એને ખરેખર મકાન આપવું જોઈતું હતું પણ મકાન તો આપી શકાયું નથી. તો શા માટે આવા બધા વચનો આપવામાં આવતા? દાહોદ, પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે, વડોદરા જિલ્લામાં પણ એટલા જ આદિવાસી કુટુંબો છે, વલસાડમાં તો એટલા જ મોટા પ્રમાણમાં જોઈએ છે. તો આ બધી બાબતો જે છે એટલા માટે આપણે ચિંતા થાય છે કે સરકાર ખરેખર શું કરવા માંગે છે. આદિવાસીઓની જે એકદમ સીધી સાદી રહેણી કરણી એમની હોય છે અને સામાન્ય જીવન જીવતા હોય છે. એના કપડા ઉપરથી આપણે ખ્યાલ આવી જાય. મોદી સાહેબ એવું કહે છે કે લોકોના કપડાથી ઓળખી શકાય છે, એવું કહે છે. સીધા સાદા લોકોને ખરેખર તો સહાય સરકારે આપવી જોઈએ. આદિવાસી વિસ્તારોને મકાનો આપવા જોઈએ આદિવાસી વિસ્તારોમાં, પરંતુ એ તો આપણે ક્યાંય જોવા મળતું નથી. અને બીજી બાજુ સરકાર જે આ બધા તાઇફાઓ કરે છે એ તાઇફાઓ વચન તો પૂરું કર્યું નહીં મોદી સાહેબે. શા માટે વચન આપતા હશે?
ઘર ના આપી શકે મોદી સાહેબ આદિવાસી વિસ્તારોમાં? ન આપી શકે ઘર. ધનિક ગુજરાતમાં હવે ગરીબ આદિવાસી ઘર વગરના જોવા મળે છે. તો વચન આપે છે આપણા જ નેતાઓ, તો શું છે વચન આપવાના કારણો શું છે? લોકોને છેતરવા માટે? દાહોદ જે છે આદિવાસીનું સૌથી મોટું કેન્દ્ર, સૌથી ગરીબ શહેર છે, આખા ગુજરાતનું સૌથી ગરીબ શહેર છે. તો આ શા માટે આપણે મુખ્યપ્રધાને જે વચનો આપ્યા હતા 1 જૂન 2007 રોજ કે દરેકને અમે આદિવાસીના એક પણ ઝૂંપડું નહીં રહેવા દે, પાકા મકાનો આપીશું, ઘર વિહોણા દરેક આદિવાસીઓને 2012 સુધીમાં ઘર આપી દેવા છે. આજે 2025 થઈ ગઈ છે. 2012માં તો પૂરું કર્યું જ નહીં, ત્યાર પછી પણ ન થયું, કશું જ ન થયું. 5 વર્ષની મુદત આપી હતી મોદી સાહેબે 2012 સુધી, કારણ કે ચૂંટણી આવતી હતી 2007ની, એટલે એટલા માટે આ બધા વચનો આપ્યા હતા. ચૂંટણી ગઈ ને બધું ભૂલાઈ ગયું, અને એટલા માટે નાગરિકો માટે 14% આદિવાસી વિસ્તારો છે ગુજરાત, આદિવાસી વસ્તી છે આખા ગુજરાતમાં. તો કેમ આ વચનો ભૂલી જાય છે સરકાર? 1 કરોડ લોકો આદિવાસીમાંથી 10% ઘર વિહોણા છે. 1 કરોડ એટલે એનો મતલબ થયો કે 10 થી 20 લાખ જેટલા કુટુંબો આ ઘર વિહોણા છે. 20 લાખ, 20% ગણીએ એટલે 2 લાખ જેવા થાય. તો માત્ર દાહોદમાં 35,000 લોકો ગરીબ છે. 14%, દાહોદમાં 14% છે. તો આ શા માટે સરકાર જે છે એ વચનો આપીને ફરી જતી હોય છે? એનું આ સૌથી મોટું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આપણી પાસે આજે સવારમાં કાલચક્રમાં ચર્ચા કરવી પડે છે, કારણ કે 2007માં વચન આપ્યું હતું, આજે 2025 ચાલી રહી છે. દરેક આદિવાસીને ઘર મળવું જોઈતું હતું, પણ આ નથી મળતું. શહેરી વિસ્તારોમાં જ મોટાભાગના ઘર બનાવી આપવામાં આવે છે, કારણ કે શહેરોમાં જ ભાજપને મત આપનારા લોકો છે. અને એટલા માટે આ પ્રશ્ન આજે ઊભો થાય છે, અને એટલા માટે જેની આપણે ચર્ચા કરવી પડે છે. તો આ બધી જ બાબતો ખરેખર ગંભીર છે સરકાર માટે. અને 100 દિવસની વેતન ચૂકવણી રોજગારી મનરેગા યોજના બનાવે છે, પણ એમાં તો મોટા પ્રમાણમાં કૌભાંડો બહાર આવી રહ્યા છે. આ બધી જ બાબતો આજે કાલચક્રમાં ચર્ચા એટલા માટે કરવી અત્યંત જરૂરી બની ગઈ હતી કે આપણા મોદી સાહેબે જે વચન આપ્યું હતું, હવે તો પૂરું કરો, હવે તો પૂરું કરો. 2025 પૂરું થવા આવશે, હમણાં અડધું તો જતું રહ્યું છે. તો એ પૂરું કરો વચન આપ્યું છે તો આદિવાસીઓને ઘર બનાવી આપો. દરેકને ઘર બનાવવાના હતા. શું થયું તમારા વચનનું? વચન તો પાડો, કમસે કમ પાડો. વચન પાડવું જ જોઈએ. તમે જ્યારે આપો છો ત્યારે ચૂંટણી જીતવા માટે કરો છો. 2007માં ચૂંટણી જીતવી હતી, એટલા બધા તાઇફાઓ કર્યા તમે. 2012માં વળી બીજું કઈ વચન આપ્યું હતું, 50 લાખ ઘર મકાનો બનાવી આપીશું અમે. તો વડાપ્રધાન થવું હતું એટલા માટે. તો આ 2012માં ચૂંટાય તો જ વડાપ્રધાન બની શકે એમ હતા, મુખ્યપ્રધાન તરીકે ચૂંટાય તો જ. તો આ બધી જ બાબતોની ચર્ચા કરવી હતી કાલચક્રમાં. આવા જ વિષયો અંગે આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું. નેતાઓ વચનો આપે છે અને કેવા ભૂલી જાય છે, અને ઇતિહાસ બની જતો હોય છે, ઇતિહાસના પાના બની જતા હોય છે. તો એ વચનો ફરી આપણે યાદ અપાવીએ, કે જેથી કરીને એમને કમસે કમ ખ્યાલ તો આવે કે આવા વચનો આપ્યા હતા. બસ આજે આટલું જ. અને આ કાર્યક્રમ તમને સારો લાગ્યો તો લોકો સુધી પહોંચાડો, શેર કરો, અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો, જેથી કરીને આ જ પ્રકારના વિષયો તમને મળી શકે.